હલો દોસ્તો, બિઝનેસ આઈડિયાઝ એન્ડ ધેર ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે વ્યવસાયિક વિચારો અને તેનું અમલીકરણ કેવી રીતે કરવું જોઈએ, આ ટોપિક ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરવામાં આવે છે. આજનો વિડીયો પૂરો થશે એટલે આ ટોપિકમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે બધાને એનો આન્સર છે એ લખતા આવડશે. જીટીયુ ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 5 ઓલ ડિપ્લોમા સ્ટુડન્ટ્સ એની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર આમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. ચેપ્ટર નંબર 2 બિઝનેસ આઈડિયાઝ એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન, જેમાંથી 14 માર્ક્સના પ્રશ્નો પૂછાવાની સંભાવના છે. એટલે લગભગ 6 ક્વેશ્ચન જીટીયુના પેપરમાં હશે, એમાંથી 3 ક્વેશ્ચન છે એના આન્સર તમારે લખવાના આવશે. તો પહેલા ભાગની અંદર આપણે આજે ટોટલ 8 ટોપિક છે, એમાંથી 5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના આન્સર છે એ તૈયાર કરીશું. ક્વેશ્ચન નંબર 1 જુઓ, આ સબ્જેક્ટ જે છે એ થોડોક અઘરો કેટલાક વિદ્યાર્થીઓને લાગતો હોય છે, પણ એને સમજીને તૈયાર કરો તો માત્ર એક જ વખત તમારે એ બધું વાંચવું પડશે. એક વખત વાંચશો એટલે લાઈફ ટાઈમ યાદ રહી જવાની પૂરેપૂરી સંભાવના છે. તો એ યાદ કેવી રીતે રાખવું, એને સમજવું કેવી રીતે અને એક્ઝામમાં એનો આન્સર કેવી રીતે લખવો, એના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ક્વેશ્ચન નંબર 1, એક્સપ્લેન બિઝનેસ આઈડિયા ઓર સ્ટેટ વેઝ ટુ જનરેટ આઈડિયાઝ ઓર સોર્સિસ ઓફ બિઝનેસ આઈડિયાઝ. આ ક્વેશ્ચન જીટીયુની એક્ઝામમાં 2 વખત પૂછાયેલો છે. છેલ્લી બંને એક્ઝામમાં પૂછાયેલો છે, સમર 24 અને વિન્ટર 23. એ અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. આ 3 રીતે પૂછાઈ શકે છે. એનો આન્સર એક જ આવશે. એટલે કે બિઝનેસ છે એનો આઈડિયા ક્યાંથી મેળવી શકાય. તો એમાં પહેલો એનો આન્સર આવશે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. મિત્રો, એક્ઝામમાં આન્સર લખો ત્યારે આવી રીતે મુદ્દાસર લખવાનો. પહેલો મુદ્દો આવશે પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. એટલે કે તમે માર્કેટમાં જુઓ, કસ્ટમર પાસે જુઓ કે એને કયો પ્રોબ્લેમ છે અને પછી એને આઈડેન્ટિફાઈ કરી અને એનું સોલ્યુશન શોધવા માટેનો પ્રયાસ કરો. દાખલા તરીકે ફૂડ ડિલિવરી એટ હોમ, બધાના ઘરે ઘરે જઈ અને ફૂડની ડિલિવરી કરવી. આ કન્સેપ્ટ છેલ્લા 5 વર્ષમાં આવેલો છે. 10 વર્ષ પહેલા આ કોન્સેપ્ટ કોઈ પાસે હતો નહીં. અત્યારે આપણને ખબર છે કે હોમ ડિલિવરી ફૂડની રનિંગ થઈ ગઈ છે, નોર્મલ થઈ ગઈ છે. એવી રીતે ટેક્સી સર્વિસીસ, ફર્નિચર રેન્ટલ આ નવો કન્સેપ્ટ છે. મેગા સિટીઝમાં છે, મોટા સિટીમાં છે, નાના સિટીમાં આવેલો નથી કે તમારે ઘરનું ફર્નિચર છે એ તમે ભાડા પર લઈ શકો છો. ફ્રેન્ડ ઓન રેન્ટ, કદાચ 5 વર્ષ પછી એવું બને કે તમારા મિત્રો પણ છે એ ભાડે મળતા હશે. સો દેટ ઇઝ પ્રોબ્લેમ આઈડેન્ટિફિકેશન. સેકન્ડ ઇઝ ઇનોવેશન. કંઈક નવો ઇનોવેટિવ આઈડિયા તમે વિચારો. દાખલા તરીકે એન્ડ્રોઈડ મોબાઈલ જે છેલ્લા 10 વર્ષ પહેલા આવેલો છે, એની પહેલા એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા, કીપેડ વાળા મોબાઈલ હતા જેની અંદર ઇન્ટરનેટ નહોતું. ઓનલી ફોર ટોક, માત્ર વાત કરવા માટે મોબાઈલનો ઉપયોગ થતો હતો. એવી જ રીતે ટેબ્લેટ જે કોમ્પ્યુટરનું સુધારેલું વર્ઝન છે, દેટ ઇઝ વેલ્યુ એડિશન. સોલાર રૂફટોપ, ઘણા છેલ્લા વર્ષોમાં અત્યારે સોલાર રૂફટોપ છે ખૂબ જ એક્સપાન્ડિંગ થઈ રહ્યું છે. વિન્ડ ટર્બાઇન પણ છેલ્લા 10 વર્ષમાં ઘણા બધા આવી ગયા છે. ફૂડ ટેબ્લેટ, દેટ ઇઝ ન્યૂ કોન્સેપ્ટ કે ફ્યુચરની અંદર એવું બને કે ફૂડ ટેબ્લેટ તૈયાર થઈ જાય તો તમારે જમવાની જરૂર રહે નહીં. આખો દિવસ જમવાની કોઈ જરૂર ન રહે, સવારે એક ટેબ્લેટ લઈ લો એટલે આખો દિવસે ચાલે. તો આ બધા ઇનોવેટિવ આઈડિયા છે. એવી જ રીતે ઇવેન્ટ મેનેજમેન્ટ સર્વિસીસ, ફ્યુનરલ સર્વિસીસ, લાફિંગ ગેસ પાઉચ, આ બધા જ ઇનોવેટિવ આઈડિયા છે. એમાંથી બિઝનેસ શોધી શકાય છે. થર્ડ છે ઓબ્ઝર્વેશન. ચારે બાજુ ઓબ્ઝર્વેશન રાખવાથી તમે બિઝનેસ આઈડિયા છે ફાઇન્ડ કરી શકો છો. ઓબ્ઝર્વ ધ પીપલ. ફોર એક્ઝામ્પલ, નીડ ઓફ અમ્બ્રેલા ડ્યુરિંગ રેની સિઝન, નીડ ઓફ મિલ્ક પાવડર ડ્યુરિંગ નેચરલ કેલેમિટી. જ્યારે કુદરતી આફતો આવે છે અથવા તો હાઈવે બંધ થઈ ગયા હોય છે, એટ ધેટ ટાઈમ મિલ્ક જે છે ને એ ડેઇલી જરૂરિયાતવાળી વસ્તુ છે. તો મિલ્ક પાવડર છે એટલે એ ટાઈમે વધારે વેચાવાની સંભાવનાઓ છે. પેકેજ્ડ ફૂડ, ક્વોલિટી એજ્યુકેશન, સ્ટ્રેસ રિડક્શન ટેકનિક, આ બધા નવા કન્સેપ્ટ છે જેની અંદર ભવિષ્યમાં મોટા બિઝનેસ મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. નંબર 4 ઇઝ માર્કેટ રિસર્ચ. ડુ માર્કેટ રિસર્ચ એન્ડ આઈડેન્ટિફાઈ ડિમાન્ડ સપ્લાય ગેપ. જો મિત્રો, ડિમાન્ડ સપ્લાય ગેપ છે ધેટ ઇઝ ધ બિગેસ્ટ ફેક્ટર ફોર એની બિઝનેસ ટુ ડુ. ફોર એક્ઝામ્પલ, ટમેટા છે એનો પ્રાઇસ તમે જોશો તો ક્યારેક 10 રૂપિયા કિલો હોય છે અને ક્યારેક 100 રૂપિયા કિલો હોય છે. 1 કિલોના 100 રૂપિયા પણ હોય છે અને 1 કિલોના 10 રૂપિયા પણ હોય છે. વાય ઇટ ઇઝ સો? બીકોઝ ઓફ ડિમાન્ડ સપ્લાય ગેપ. જ્યારે ડિમાન્ડ વધી જાય અને સપ્લાય ઓછો હોય ત્યારે એની પ્રાઇસ વધી જાય છે. એન્ડ વાઇસ વર્સા. યુ કેન સેલ એશ એન્ડ કાઉ ડંગ ઓલ્સો. એટલે કે માટી અને ધૂળ પણ તમે વેચી શકો છો, રાખ પણ વેચી શકો છો. ગાયનો પોદરો પણ અત્યારે માર્કેટમાં છાણાના સ્વરૂપે વેચાય છે. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ માર્કેટ રિસર્ચ. ધેન સેકન્ડ ઓપ્શન ઇઝ બ્રેઇન સ્ટોર્મિંગ. નંબર 5, બ્રેઇન સ્ટોર્મિંગ એટલે શું?
કે ઘણા બધા લોકો ભેગા થાય અને કોઈ પણ પ્રોબ્લેમ માટે બધા પોતાનો આઈડિયા આપે, બધા આઈડિયા લખી લે અને પછી છેલ્લે એમાંથી સોલ્યુશન શોધો. ધેટ ઇઝ કોલ્ડ એઝ brainstorming. A group of people discusses the solution of a problem. So from that you can identify the business idea. Then next is a socio-economic change. સામાજિક પરિવર્તનના લીધે પણ નવા નવા બિઝનેસ છે એ જનરેટ થાય છે. ફોર એક્ઝામ્પલ રાઇઝ ઇન લિવિંગ સ્ટાન્ડર્ડ ડે બાય ડે વધતું જાય છે એટલે બ્રાન્ડેડ આઇટમ્સનું માર્કેટ વધતું જાય છે. બ્યુટી પાર્લર, જીમ, આ બધા જે છે એ ઉભરતા સ્કોપ છે. એનું ભવિષ્યમાં વધારે માર્કેટ બનવાની સંભાવનાઓ છે. સો ધેટ ઇઝ બીકોઝ ઓફ સોશિયો ઇકોનોમિક ચેન્જ. નંબર 7 is a trade fair. Government organizes various trade fairs to promote the new business ideas in the industries. ટ્રેડ ફેરમાં તમે જાઓ તો ત્યાંથી પણ બિઝનેસના આઈડિયા માટેનું ઇમ્પ્લિમેન્ટેશન કોન્સેપ્ટ છે એ મળી શકે છે. સોશિયલ મીડિયા ઓલ્સો પ્રોવાઇડ્સ સમ ટાઈપ ઓફ બિઝનેસ આઈડિયાઝ. ફોર એક્ઝામ્પલ મેકિંગ યુટ્યુબ વિડીયોઝ, ઇન્સ્ટા રીલ્સ, મેકિંગ વેબસાઇટ્સ, એપ્લિકેશન્સ વિથ ધ મ્યુઝિક રાઇટ્સ એટસેટ્રા. આ બધું છે એ માંથી પણ તમે આઈડિયાઝ છે એ જનરેટ કરી અને બિઝનેસ છે શરૂ કરી શકો છો. ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન સોસાયટી. સમાજની અંદર અર્બનાઇઝેશન વધતું જાય છે, ન્યુક્લિયર ફેમિલીઝ વધતા જાય છે. ન્યુક્લિયર ફેમિલી એટલે સિંગલ, એકલા રહેતા હોય. અવિભક્ત કુટુંબો એટલે કુટુંબો છૂટા પડતા જાય છે. માત્ર હસબન્ડ વાઈફ બે જ રહેતા હોય છે, આખું ફેમિલી ન રહેતું હોય. તો એના લીધે એની ડિમાન્ડ છે એ બદલાતી રહે છે. ઘણી બધી નવા પ્રકારની ડિમાન્ડ છે, એ શરૂ થવાની સંભાવના છે. એવી રીતે એલ્ડર કેર હોમ એનો બિઝનેસ પણ થવાની સંભાવના છે. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન સોસાયટી. એન્ડ લાસ્ટ વન ઇઝ ટ્રેડ જર્નલ્સ એન્ડ ગવર્મેન્ટ પબ્લિકેશન. એની અંદરથી પણ બિઝનેસના આઈડિયા મળી શકે છે. દાખલા તરીકે શુગર, વીટ કે કોઈ પણ પ્રોડક્શન દેશમાં થતું હોય, પાક નવા ઉતરતા હોય, તો એ કેટલી સંખ્યામાં ઉતરેલા છે. જો વધારે પ્રોડક્શન થયેલું હોય તો એને એક્સપોર્ટ કરી શકાય અને ઓછું થયું હોય તો ઇમ્પોર્ટ કરી શકાય. તો આ બધા આઈડિયા છે એ ટ્રેડ જર્નલ્સમાંથી અને ગવર્મેન્ટ પબ્લિકેશનમાંથી મળી શકે છે. તો મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર લખવો હોય તો 10 મુદ્દાઓ છે એમાંથી કોઈ પણ 7 મુદ્દા તમારે યાદ રાખવાના છે. કારણ કે મેક્સિમમ 7 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો જેટલા માર્ક્સમાં પૂછાય એટલા મુદ્દાઓ લખવાના. 3 માર્ક્સમાં પૂછાય તો કોઈ પણ 3 મુદ્દા લખવાના, 4 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા લખવાના, અને 7 માર્કમાં પૂછાય તો કોઈ પણ 7 મુદ્દા લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકે છે. નાઉ ક્વેશ્ચન નંબર 2, બિઝનેસ આઈડિયાઝ એન્ડ ધેર ઇમ્પ્લિમેન્ટેશન. એની અંદર એક્સપ્લેન પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન ઓર સિલેક્શન. ઉત્પાદન ઓળખ અને તેની પસંદગી સમજાવો. આ ક્વેશ્ચન સમજવામાં થોડી તકલીફ પડી શકે છે. એક્સપ્લેન પ્રોડક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે તમારે બિઝનેસ શરૂ કરવો હોય તો કયા પ્રોડક્ટથી બિઝનેસની શરૂઆત કરવી એ નક્કી કેવી રીતે કરવું એ આપણે આ આન્સરમાં લખવાનું છે. તો એનો આન્સર કેવી રીતે લખશો? પ્રોડક્ટ શુડ બી આઈડેન્ટિફાઈડ બેઝડ ઓન ફોલોઈંગ ક્રાઇટેરિયા. કે કોઈ પણ પ્રોડક્ટ જે આપણે શરૂ કરવાની છે, બિઝનેસ શરૂ કરવાનો છે, પ્રોડક્ટ અથવા સર્વિસ, એ શરૂ કરવા માટે કેટલાક મુદ્દાઓ છે. એમાં પહેલો મુદ્દો છે ટેકનિકલ આસ્પેક્ટ્સ. કે તમને જે વિષયનો ટેકનિકલ નોલેજ હોય એ પ્રોડક્ટ પર તમારે વર્ક કરવું જોઈએ, અથવા જે પ્રોડક્ટ પર તમારે વર્ક કરવું છે એનું ટેકનિકલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ક્રાઇટેરિયા ટુ આઈડેન્ટિફાઈ એની પ્રોડક્ટ ઓર ટુ સિલેક્ટ એની પ્રોડક્ટ, રાઈટ. સેકન્ડ ક્રાઇટેરિયા, ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ. એમાં કેટલું ફાઇનાન્સ જોશે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોશે, એ તમારી પાસે છે કે નહીં, એના પ્રમાણે બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, મને એમ થાય કે મારે સ્પેસ શટલ બનાવવું છે, તો એના માટે સ્પેસ શટલની ટેકનિકલ આસ્પેક્ટ્સ મને બધી ખબર છે, પણ એના માટેનું ફાઇનાન્સ, બહુ મોટું ફાઇનાન્સ જોઈએ, એટલે એ પોસિબલ નથી. તો શરૂઆતમાં સ્પેસ શટલ બનાવવાના બદલે નાના રોકેટ કે વિમાન કે ડ્રોન બનાવવાની શરૂઆત કરવી જોઈએ. એટલે કે એવું બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ કે જે આપણી પાસે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ અવેલેબલ હોય. કન્સિસ્ટન્સી ઇન ડિમાન્ડ. ક્યારેક એવું બને કે કેટલીક પ્રોડક્ટની ડિમાન્ડ ઓન ધ સ્પોટ વધી જતી હોય છે અને ક્યારેક ઘટી જતી હોય છે. ઇટ્સ અ હાઈલી વેરિયેબલ. દાખલા તરીકે વરસાદી સિઝન હોય અને ત્યારે રેનકોટ ઘણા બધા વેચાતા હોય, તો આપણે એમ થાય કે આપણે રેનકોટનું પ્રોડક્શન સ્ટાર્ટ કરીએ. ના, એવું નહીં, એવું કરવાનું નથી. કારણ કે બીકોઝ ધેટ ડિમાન્ડ ઇઝ અ ફ્લક્ચ્યુએટિંગ ડિમાન્ડ. વી હેવ ટુ કન્સિડર કન્સિસ્ટન્ટ ડિમાન્ડ. એવી પ્રોડક્ટમાં બિઝનેસ કરવો જોઈએ કે જેની ડિમાન્ડ કન્સિસ્ટન્ટ હોય અથવા બદલાતી રહેતી હોય, તો એ બદલાયેલી ડિમાન્ડને તમે પહોંચી વળો એવી રીતે બિઝનેસ છે એ સ્ટાર્ટ કરવો જોઈએ. એવી રીતે પ્રોડક્ટ છે એ સિલેક્ટ કરવી જોઈએ. નંબર 4 ઇઝ અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ. જે પ્રોડક્ટ તમારે સિલેક્ટ કરવી છે
એનું રો મટીરિયલ નિયર બાય એરિયામાં અવેલેબલ હોવું જોઈએ. નિયર બાય એરિયામાં અવેલેબલ ન હોય તો ઇઝીલી તમારા લોકેશન સુધી પહોંચી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. દાખલા તરીકે શુગર ફેક્ટરી જો આપણે શરૂ કરવી હોય તો ક્યાં કરવી જોઈએ? કે જ્યાં આગળ શુગર કેન એટલે કે શેરડીના ખેતરો હોય એની નજીકમાં શુગર ફેક્ટરી બનાવો તો એ હિતાવહ છે, બેનિફિશિયલ છે. લોકેશન ઓફ ધ બિઝનેસ. ઘણી વખત ગવર્મેન્ટની પોલિસી હોય છે એ બિઝનેસના લોકેશન ઉપર ઘણી બધી મોટી અસર કરતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ફ્રી ટ્રેડ ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એસઇઝેડ જે ડિક્લેર કરેલા હોય છે, તો એસઇઝેડમાં જો તમે બિઝનેસ સ્ટાર્ટ કરો તો ત્યાં કેટલા ગવર્મેન્ટ પોલિસીના બેનિફિટ મળી શકે છે, ટેક્સેશનમાં રાહત મળી શકે છે. તો બેઝડ ઓન ધીસ ક્રાઇટેરિયા ઓલ્સો યુ કેન સિલેક્ટ ધ લોકેશન ઓફ ધ બિઝનેસ. પણ એની અંદર ટાર્ગેટ માર્કેટ જે છે એ પણ નજીકમાં હોવું જોઈએ. નંબર 6 ઇઝ અવેલેબિલિટી ઓફ ટેકનોલોજી. તમે જે બિઝનેસ કરવા માંગો છો, જે પ્રોડક્ટ બનાવવા માંગો છો, એની ટેકનોલોજી માર્કેટમાં હોવી જોઈએ. દાખલા તરીકે આપણે એવું નક્કી કરીએ કે મારે 6G વાળા મોબાઈલ બનાવવા છે, 2G, 3G, 4G, 5G એ રીતે 6G વાળા મોબાઈલ બનાવવા છે. એના સારામાં સારો મોબાઈલ બનાવો, પણ અત્યારે માર્કેટની અંદર 6G ફેસિલિટી અવેલેબલ જ નથી. મેક્સિમમ 5G સુધી છે, 3G, 4G અને 5G છે. તો એ 6Gના મોબાઈલ તમે બનાવો તો માર્કેટમાં ચાલવાના નથી. મોબાઈલ એવા હોવા જોઈએ કે જેની અંદર 3G, 4G અને 5G ચાલે. સો ધેટ ઇઝ ધ availability of the technology. And number 7 is government policy. It is very important for export and import business. Product must comply with the government regulations. કેટલીક વસ્તુઓ હોય છે કે જેની અંદર ગવર્મેન્ટની પોલિસી છે એની અગેન્સ્ટમાં જતી હોય તો એવી વસ્તુઓનું પ્રોડક્શન છે એ કરી શકાય નહીં. જનરલી એવું હોય છે કે ટોબેકો કે એ ટાઈપની જે પ્રોડક્ટ હોય કે જે આપણા માટે નુકસાનકારક છે તો ધેટ ધ પોલિસી ઓફ ગવર્મેન્ટ ઇઝ અગેન્સ્ટ ધેટ. સરકારની પોલિસી એની વિરુદ્ધમાં હોવાની સંભાવના છે. એ વિરુદ્ધમાં જ હોય છે, એને પ્રમોટ કરે એવી કોઈ પોલિસી હોતી નથી. એન્ડ લાસ્ટ વન ઇઝ કોમ્પિટિટિવ રાઇવલરી. અત્યારે કટથ્રોટ કોમ્પિટિશનની અંદર તમારી પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે એ કોમ્પિટિશનમાં ટકી શકે. સો ધીઝ આર ધ ક્રાઇટેરિયાઝ. 8 ક્રાઇટેરિયા છે. 5 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાય તો 5 મુદ્દાઓ કમ્પલસરી લખેલા હોવા જોઈએ. એમાં હેડિંગ જે છે ખાસ લખેલું હોવું જોઈએ. અંદર કન્ટેન્ટમાં તમે એક્ઝામ્પલ પણ લખી શકો અને કોઈ પણ નાનું સેન્ટેન્સ લખશો તો એ પણ ચાલશે. નાઉ ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ બિઝનેસ પ્લાન? બિઝનેસ પ્લાન એટલે શું અથવા પ્રોજેક્ટ રિપોર્ટ સમજાવો. લાસ્ટ યરના પેપરમાં વિન્ટર 2023માં આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછાયેલો છે. તો એનો આન્સર કેવી રીતે લખવો એ જોઈએ. બિઝનેસ પ્લાન એટલે શું છે કે એ એક પ્રકારનું બિઝનેસ શરૂ કરવા માટેની બધા ક્રાઇટેરિયા, બધા આસ્પેક્ટ્સ એની અંદર લખેલા હોય છે. દાખલા તરીકે ડિટેલ્સ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ રિક્વાયર્ડ, કે બિઝનેસ કરવો હોય તો એના માટે કેટલી જમીન જોશે, કયા પ્રકારનું બિલ્ડિંગ જોશે, એ બધી ડિટેલ એમાં આપેલી હોય છે. આઈડેન્ટિફિકેશન ઓફ લોકેશન ઓફ પ્લાન્ટ એન્ડ ફેક્ટરી, કે કેટલી જમીન જોશે અને ક્યાં આગળ એ લોકેશન એમ નક્કી કરવામાં આવશે કે કઈ જગ્યાએ એ ફેક્ટરીની શરૂઆત કરવાની છે. એ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર ક્લિયરલી મેન્શન કરેલું હોય છે. એટલે કે તમે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો એનું રિટર્ન ડોક્યુમેન્ટ તૈયાર કરો જેની અંદર બધી ઇન્ફોર્મેશન લખેલી હોય તો એને કહેવાય પ્રોજેક્ટ રિપોર્ટ. એમાં 2 વસ્તુ હોય છે. ત્રીજું હોય છે અવેલેબિલિટી ઓફ રો મટીરિયલ એન્ડ પરચેસ પ્લાન, કે તમારે જે પ્રોડક્ટ બનાવવાની છે એનું રો મટીરિયલ ક્યાંથી મળશે એની ડિટેલ, અને એનું પરચેસ પ્લાન એ કેવી રીતે કરશો અને કઈ તારીખે એનું શેડ્યુલ શું છે, ક્યારે ખરીદી કરશો, એ પ્રોજેક્ટ રિપોર્ટની અંદર ડિટેલમાં આપેલું હોવું જોઈએ. ધેન આફ્ટર નીડ ઓફ મેન પાવર, ફેક્ટરી ચલાવવા માટે, બિઝનેસ શરૂ કરવા માટે કેટલા માણસોની જરૂરિયાત થવાની છે. નીડ ઓફ મશીનરી ઓર પરચેઝ ઓફ મશીનરી, મશીનરી ક્યાંથી ખરીદશો એ બધી ડિટેલ હશે. પ્રોડક્શન પ્રોસેસીસ એન્ડ કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ, પ્લાન્ટની પ્રોડક્શન કેપેસિટી કેટલી છે, એની કયા પ્રકારની પ્રોસેસ એ પ્રોડક્શન માટે યુઝ કરવાના છો, ધેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન પ્રોજેક્ટ રિપોર્ટ. પ્રોજેક્ટ રિપોર્ટની અંદર આ બધી ઇન્ફોર્મેશન હોય છે. ધેન ફાઇનાન્શિયલ નીડ ફોર ધ પ્રોજેક્ટ એન્ડ ઇટ્સ અવેલેબિલિટી, કેટલા ફંડની જરૂર પડવાની છે, કેટલા રૂપિયાની જરૂર પડશે, કેટલા અવેલેબલ છે અને ક્યાંથી કલેક્ટ કરશો. ધેન ડીપીઆર, એને કહેવાય ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ, ધેટ ઇઝ વેરી યુઝફુલ ટુ ટેક બેંક લોન ઓર ગવર્મેન્ટ બેનિફિટ્સ. સરકારના કોઈ બેનિફિટ જોતા હોય, બેંકમાંથી લોન લેવી હોય તો એના માટેનો ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરેલો હોવો જોઈએ. એન્ડ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ એન્ડ રિલેટેડ એક્સપેન્સીસ, કે તમે કઈ રીતે માર્કેટિંગ કરવાના છો, એના માટે કેટલો ખર્ચ થવાનો છે, ધેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન પ્રોજેક્ટ રિપોર્ટ. ઓલ્સો માર્કેટ પોટેન્શિયલ એન્ડ ફ્યુચર સ્કોપ,
તમારા જે પોટેન્શિયલ કસ્ટમર છે ક્યાંથી આવક થવાની છે, ઇન્કમ ક્યાંથી થવાની છે, કેવી રીતે થશે, ધેટ ઇઝ ઓલ્સો મેન્શન્ડ ઇન ધ પ્રોજેક્ટ રિપોર્ટ. તો મિત્રો આ બધા જે મુદ્દાઓ લખેલા છે એમાંથી 5 થી 7 મુદ્દાઓ છે એ તમે યાદ રાખી લેશો અને એક્ઝામમાં લખશો તો પૂરેપૂરા માર્ક્સ છે એ મળી શકશે. 5 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો છે અને આ 5 ક્વેશ્ચન તૈયાર કરતા પહેલા એક નાનકડી વાત કરી દઈએ. આ સબ્જેક્ટની એક્ઝામની તૈયારીઓ કરવી હોય તો એના માટે એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો આ બધા વિડીયો 1 બાય 1 તૈયાર કરી લેશો એટલે આ સબ્જેક્ટની અંદર સારામાં સારા માર્ક્સ સાથે તમે પાસ થઈ શકશો. ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન માર્કેટિંગ પ્લાન, સ્ટેટ ધ મેથડ્સ ઓફ માર્કેટ રિસર્ચ. વિન્ટર 2023 લાસ્ટ યર આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે માર્કેટિંગ પ્લાન સમજાવો અથવા માર્કેટ રિસર્ચની રીત દર્શાવો. તો એનો આન્સર લખો તો આવી રીતે લખાય, માર્કેટિંગ સ્ટ્રેટેજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ સક્સેસ ઓફ એની બિઝનેસ. કોઈ પણ બિઝનેસ છે એની સફળતા માટે માર્કેટિંગ પ્લાન ખૂબ જ અગત્યનો છે. એનું માર્કેટિંગ પ્લાન જે છે ઇટ વિલ ડિસાઇડ ધ ઇમ્પેક્ટ ઓફ ધ બિઝનેસ. ધ ઓબ્જેક્ટિવ ઓફ માર્કેટિંગ પ્લાન ઇઝ ટુ ઇન્ટ્રોડ્યુસ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ટુ ધ પોટેન્શિયલ કસ્ટમર. એના સંભવિત ગ્રાહકો છે ત્યાં સુધી એની જે પોતાની પ્રોડક્ટ અથવા સેવાઓ છે એને પહોંચાડવી, એને સમજાવવી એ માર્કેટિંગ પ્લાનનો મુખ્ય હેતુ છે. ઇટ ઇન્ક્લુડ્સ 4 P ઓફ માર્કેટિંગ. માર્કેટિંગ પ્લાનની અંદર 4 P આવે છે: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. ઇટ ઇન્ક્લુડ્સ ધ ડિટેલ્સ ઓફ એક્સપેન્સીસ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ માટે અને બ્રાન્ડિંગ માટે કેટલો ખર્ચ થવાનો છે એ માહિતી માર્કેટિંગ પ્લાનની અંદર હોય છે. ઇટ આઇડેન્ટિફાઈઝ ધ કસ્ટમર્સ એન્ડ એસ્ટાબ્લિશ હાઉ ટુ સેલ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. એટલે માર્કેટિંગ પ્લાનની અંદર અથવા માર્કેટ રિસર્ચની અંદર કસ્ટમરની ડિમાન્ડ શું છે, કયા કસ્ટમર તમારા ટાર્ગેટ ઓડિયન્સ છે, ટાર્ગેટ કસ્ટમર કોણ છે અને એની તમારી પ્રોડક્ટ અથવા સર્વિસીસ કેવી રીતે સેલ કરવી, that is identified in marketing plan. Marketing plan is a written document prepared according to current market condition. અત્યારે માર્કેટની જે સિચ્યુએશન છે એના પ્રમાણે આ ડોક્યુમેન્ટ તૈયાર કરેલું હોય છે. એન્ડ નોર્મલી ઇટ ઇઝ યુઝફુલ ફોર 1 to 5 years. વધુમાં વધુ 5 વર્ષ સુધી ડોક્યુમેન્ટ યુઝફુલ થાય. ત્યારબાદ ડિપેન્ડ્સ અપોન માર્કેટ કન્ડિશન ઇટ ઇઝ અલ્ટર્ડ. એને બનાવવામાં આવે, એને ચેન્જ કરવામાં આવે છે અથવા એને બનાવતી વખતે માર્કેટની કન્ડિશન છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. તો મિત્રો આટલા મુદ્દાઓ લખશો એટલે આ ક્વેશ્ચનના પૂરેપૂરા માર્ક્સ છે એ આપણને મળી શકે છે. નાવ લાસ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ફાઇનાન્શિયલ પ્લાન. નાણાકીય આયોજન સમજાવો અથવા સ્ટેટ સોર્સિસ ઓફ કેપિટલ. નાણાં ભંડોળ માટેનો સ્ત્રોત દર્શાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે એનો આન્સર કેવી રીતે લખો? ફાઇનાન્શિયલ પ્લાન એટલે કે પૈસા ક્યાંથી લઈ આવશો. Financial plan indicates the requirements of financial needs for the proposed business. તમારે જે બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એના માટે કેટલું ફંડ જોશે, કેટલું ભંડોળ જોશે એની ડિટેલ ફાઇનાન્શિયલ પ્લાનની અંદર હશે. ઇટ ઇન્ક્લુડ્સ ધ શેડ્યુલ ઓફ રિક્વાયરમેન્ટ ઓફ ફાઇનાન્સ, કે ક્યારે કેટલા પૈસાની જરૂર પડવાની છે. ફોર એક્ઝામ્પલ, આવતા મહિને 5 કરોડની જરૂર પડશે, 6 મહિના પછી 2 કરોડની જરૂર પડશે, 1 વર્ષ પછી 1 કરોડની જરૂર પડશે. એવું આખું શેડ્યુલ તમે બનાવેલું હોય, સો ધેટ ઇઝ કોલ્ડ એઝ ફાઇનાન્શિયલ પ્લાન. ધ મેઇન સોર્સિસ ઓફ કેપિટલ આર ફાઇનાન્સ ફ્રોમ ઇન્વેસ્ટર્સ એન્ડ વેરિયસ લોન્સ. આ નાણાં ભંડોળનું મેઇન સોર્સ કયો છે? પૈસા મુખ્યત્વે ક્યાંથી આવે છે? 2 જગ્યાએથી, 2 સ્થાનેથી આવે છે. એક, ઇન્વેસ્ટર, જે રોકાણકારો છે પોતાના પૈસા બિઝનેસ કરવા માટે આપે છે, અને બીજું છે લોન ફ્રોમ વેરિયસ બેંક્સ એન્ડ એજન્સીસ. અલગ અલગ એજન્સી અને બેંક હોય છે કે જે લોન આપતા હોય છે, તો ત્યાંથી ભંડોળ જે છે એ ભેગું કરી શકાય છે. ફોરકાસ્ટેડ સેલ્સ એટલે કે ભવિષ્યમાં જે વેચાણ થવાની સંભાવનાઓ છે એ પણ ફાઇનાન્શિયલ પ્લાનની અંદર કન્સિડર કરેલી હોય છે કે 6 મહિનાની અંદર આપણું આટલું પ્રોડક્શન છે એ થયેલું છે, એ વેચાઈ જશે તો એમાંથી પૈસા આવવાના છે. સો ધેટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ફાઇનાન્શિયલ પ્લાન. The maximum utilization of available fund is the core segment for any financial plan. ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવી રીતે કરવું જોઈએ કે જેટલું પણ ભંડોળ અવેલેબલ છે એમાંથી એક પણ પૈસાનો વેસ્ટેજ ન જાય અને બધાનો પૂરેપૂરો ઉપયોગ થઈ જાય. એમને એમ પૈસા પડી રહે, સો ધેટ ઇઝ ઓલ્સો વેસ્ટેજ ઓફ ધ ફંડ. એ પૂરેપૂરું વપરાઈ જવું જોઈએ અને ક્યારેય પણ એની સ્કેરસિટી ડેવલપ થવી જોઈએ નહીં. ઇટ એક્સપ્લેન્સ 4 આસ્પેક્ટ્સ. ફાઇનાન્શિયલ પ્લાનની અંદર 4 આસ્પેક્ટ્સ આવે છે. હાઉ મચ ફંડ ઇઝ નીડેડ, કે કેટલા ફંડની જરૂર છે. વેન ધ ફંડ ઇઝ નીડેડ, ક્યારે એની જરૂર છે.
હાઉ ટુ રેઝ ધ ફંડ, ફંડને કેવી રીતે રેઝ કરવું, કેવી રીતે મેળવવું, એન્ડ હાઉ ટુ યુટિલાઇઝ ધ અવેલેબલ ફંડ. આ 4 મુદ્દાઓ તમે આ ક્વેશ્ચન છે એના આન્સરમાં ખાસ લખવાના. આટલું લખશો એટલે પૂરેપૂરા માર્ક્સ છે એ મળવાની સંભાવનાઓ છે. તો મિત્રો, બીજા ભાગની અંદર બાકીના 5 ક્વેશ્ચન છે એ પણ જોઈશું અને ટૂંક સમયની અંદર જ એ વિડીયો પણ અપલોડ થઈ જશે. મીનવાઇલ આટલી તમે તૈયારીઓ કરી શકો છો. એના વિડીયો છે અહીંયા નીચે બોક્સની અંદર આપેલા છે અને અભ્યાસ કરતા રહેજો અને એક્ઝામની અંદર બધાને ખૂબ સારા માર્ક આવે એવી શુભેચ્છાઓ.